ઊંઝાના મસાલા પ્રોસેસિંગ યુનિટમાંથી ફૂડ વિભાગે શંકાસ્પદ જીરા મસાલા સહિતનો 12 લાખની વધુનો મુદ્દામાલ સીઝ કર્યો. વડોદરામાં દારૂ જુગારના 12 કેસમાં સંડોવાયેલા ધર્મેશ કારમાં દારૂનો જથ્થો લાવવા મામલે ઝડપાયો. ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં જ વિદ્યાર્થીઓને ધક્કા ઓનલાઈન ફી ભરી છતાં જમા ન થઈ. દિલ્હી જઈને કેજરીવાલ સરકારની પોલ પછી ખોલજો. પહેલા અમદાવાદથી 70 કિલોમીટર દૂર ગમાનપુરા ગામની સ્કૂલની હાલત જુઓ. મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત. રાજ્યમાં વાવણી મોડી થતા નર્મદાનું પાણી સતત 7 દિવસ સુધી દરરોજ 17,000 ક્યુસેક પાણી છોડાશે. તારાપુર પાસે મુસાફરોથી ખીચોખીચ ભરીને જઈ રહેલી તુફાન ગાડીમાંથી યુવક ફંગોળાયો. ગંભીર ઇજા પહોંચતા મોત. અમરેલી જિલ્લા ભારે વરસાદની આગાહી વચ્ચે સાવરકુંડલા અને રાજુલામાં ધીમી ધારે વરસાદ.